રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના 1500મા જન્મદિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી। વિશાળ શહેર જુલુસ નીકળ્યું। સરકાર કી અહમદ મરહબા ગગનભેદી નારાથી ધોરાજી શહેર ગુંજી ઉઠ્યું હતું। હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું સન્માન। ધોરાજીના હિન્દુ મુસ્લિમ સમાજની એકતાએ ઇસ્માઇલ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના 1500મા જન્મદિવસની ઉજવણી ખૂબ જ શાનો શૌકતથી તેની સાથે સાથે કોમી એકતાના માહોલ વચ્ચે થઈ હતી, જેમાં સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું। શહેરના મુખ્ય માર્ગો પર ફરી 3 દરવાજા ખાતે કોમી એકતા સમાજ કાર્ય રાખ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથોસાથ સિમરન ભારદ્વાજ, પીઆઈ ગર્ચર તેમજ પોલીસ સ્ટાફનું સન્માન કરાયું હતું। મુસ્લિમ સમાજના અગ્રણી બોધુભાઈ ચૌહાણ, કાસમભાઈ કુરેશી, સલીમભાઈ શેખ, સુન્ની મુસ્લિમ જમાતના અલ અમીન પેન્ટર, હનીફભાઈ બ્લોચ તેમજ આ જુલુસ ધોરાજી શહેરના મુખ્ય માર્ગ નદી બજાર, સોની બજાર, ચકલા ચોક, 3 દરવાજા થઈ પોસ્ટ ઓફિસ ચોક તેમજ મક્કા મસ્જિદ ખાતે પૂર્ણ થયું હતું। આ જુલુસમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ, મુસ્લિમ ધર્મગુરુ તેમજ મુસ્લિમ બિરાદરો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી।